નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના કચ્છને અડીને આવેલો પાકિસ્તાનનો સિંધ પ્રાંત તાજેતરમાં ભારતના રાજકીય નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યો છે। ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ભવિષ્યમાં સિંધ ફરીથી ભારતમાં પાછું આવી જાય। તેમ કહીને તેમણે ભારતના સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સિંધને હંમેશા ભારતનો ભાગ ગણાવ્યો। તેમના નિવેદનને પાકિસ્તાનને ઉશ્કેરણીજનક અને વિકૃત ગણાવીને વિરોધ કર્યો છે। સિંહે પોતાના આ નિવેદન વખતે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી લિખિત પુસ્તકને ટાંકીને સિંધુ નદીના પવિત્ર મહત્વ પર ભાર મૂક્યો હતો। ઐતિહાસિક રીતે 1947ના વિભાજન પહેલા સિંધનો પ્રદેશ બ્રિટિશ શાસન હેઠળ બોમ્બે પ્રોવિન્સનો ભાગ હતો। આ જોડાણ એટલું ગાઢ હતું કે વિભાજન પછી ભારતે અપનાવેલા રાષ્ટ્રગીતમાં પણ સિંધનો ઉલ્લેખ આવે છે। જો કે ધાર્મિક, આર્થિક અને રાજકીય પરિબળોના પ્રભાવ હેઠળ મુસ્લિમ નેતાઓ જેમ કે શેખ અબ્દુલ મજીદ સિંધી અને અલાબક્ષ સુમરો દ્વારા સિંધને બોમ્બે પ્રેસિડેન્સીથી અલગ કરવાની માંગણી કરવામાં આવી। આ માંગ હિન્દુ સમુદાયના વિરોધ છતાં સ્વીકારવામાં આવી, જેનાથી હિન્દુ સિંધીઓમાં એવો ડર પેદા થયો કે મુસ્લિમ રાજકીય વર્ચસ્વ હેઠળ તેમના હિતોને નુકસાન થશે। મોહમ્મદ કાસિમ સુમરોએ પાકિસ્તાન જર્નલ ઓફ હિસ્ટ્રી એન્ડ કલ્ચરમાં નોંધ્યું છે કે 1938માં યોજાયેલી પ્રથમ સિંધ પ્રાંતીય મુસ્લિમ લીગ પરિષદમાં જ દક્ષિણ એશિયામાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્યની માંગ કરતો ઠરાવ પ્રથમ વખત અપનાવવામાં આવ્યો હતો। આ ઠરાવ 1940ના ઐતિહાસિક લાહોર પાકિસ્તાન ઠરાવની પૃષ્ઠભૂમિ બન્યો હતો। 1947ના વિભાજનનો સિંધનો અનુભવ પંજાબ અને બંગાળથી અલગ રહ્યો હતો। શરૂઆતના મહિનાઓમાં અહીં સાંપ્રદાયિક કટ્ટરતાનો અભાવ અને સૂફી તેમજ વૈદાંતિક વિચારોના પ્રભાવ હેઠળ સહિષ્ણુતાનું વાતાવરણ હતું, પરંતુ નવેમ્બર 1947 સુધીમાં બિહાર અને બંગાળમાંથી મોટી સંખ્યામાં શરણાર્થીઓ સિંધમાં આવતા પરિસ્થિતિ વણસી। આ શરણાર્થીઓએ હિન્દુ સિંધીઓના ઘરો પર કબજો કરવાનું શરૂ કર્યું, જેનાથી ભયનું વાતાવરણ ફેલાયું। ડિસેમ્બર 1947માં હૈદરાબાદ અને જાન્યુઆરી 1948માં કરાચીમાં થયેલી હિંસક ઘટનાઓએ હિન્દુઓને સિંધ છોડવાનો નિર્ણય લેવા મજબૂર કર્યા। માત્ર હિંસા જ નહીં, પણ સદીઓથી પોતાની સંસ્કૃતિનું પાલન કરેલી માતૃભૂમિ ગુમાવવાની પીડાએ હિન્દુ સિંધીઓ પર ઊંડો પ્રભાવ પાડ્યો। 1948ના પ્રથમ 6 મહિનામાં જ લગભગ 10 લાખ સિંધી હિન્દુઓએ ભારત તરફ સ્થળાંતર કર્યું, જેમાં લાલકૃષ્ણ અડવાણીના પરિવારનો પણ સમાવેશ થાય છે। વર્તમાન સમયમાં સિંધની સરહદ ભારતના ગુજરાત અને રાજસ્થાન સાથે જોડાયેલી છે। આ પ્રદેશ સિંધુ નદીના ડેલ્ટામાં આવેલો હોવાથી તેને સિંધ નામ મળ્યું છે। સિંધ સરકારના માનવાધિકાર પંચ મુજબ આ પ્રાંતમાં 30 જિલ્લા છે અને કુલ વસ્તી 5.5 કરોડની છે। 2017ની વસ્તી ગણતરી અનુસાર અહીં 91.3% વસ્તી મુસ્લિમ છે, જ્યારે લગભગ 6.5% વસ્તી હિન્દુઓની છે। ખાસ વાત એ છે કે સિંધના ઉમરકોટ જિલ્લામાં આજે પણ હિન્દુ બહુમતી છે અને પાકિસ્તાનમાં રહેતા મોટા ભાગના હિન્દુઓ સિંધ પ્રાંતમાં જ વસે છે। જો કે હિન્દુ ધર્મ સ્થળો પર હુમલા અને બળજબરીથી ધર્મ પરિવર્તનની ઘટનાઓ માટે પણ સિંધ પ્રાંત સમાચારમાં રહે છે। અમેરિકન સાંસદ બ્રેડ શેરમેન અને પાકિસ્તાનના માનવાધિકાર પંચે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે। પ્રાચીન ભારતનું એક મહત્વનું કેન્દ્ર ગણાતા પ્રદેશમાં સિંધુ નદીના કિનારે સિંધુ ખીણ સંસ્કૃતિ વિકસી હતી। તેના ખંડેરોને યુનેસ્કો દ્વારા 1980માં વૈશ્વિક હેરિટેજ સાઇટ જાહેર કરાયા। ઈસવીસન 711માં આરબોએ સિંધ કબજે કર્યું, ત્યારબાદ મુગલો અને પછી સિંધી રાજવંશોનું શાસન રહ્યું। આખરે 1843માં અંગ્રેજોએ આ વિસ્તાર કબજે કર્યો। સિંધુ નદીને કારણે આ વિસ્તાર પહેલેથી જ સમૃદ્ધ રહ્યો છે, જ્યાં મુખ્યત્વે કપાસની ખેતી થાય છે। આજે પણ પ્રાંતની રાજધાની કરાચી પાકિસ્તાનના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો પૈકીની એક છે અને તે દરિયાઈ માર્ગે પાકિસ્તાનને વિશ્વ સાથે જોડે છે। સાંસ્કૃતિક સમૃદ્ધિની વાત કરીએ તો યુનેસ્કોએ અહીંના અનેક પ્રાચીન સ્થળોને વૈશ્વિક વારસો જાહેર કર્યો છે। કરાચીથી 140 કિલોમીટર દૂર આવેલું મકલી હિલ નેક્રોપોલિસ વિશ્વના સૌથી મોટા કબ્રસ્તાનો પૈકીનું એક છે, જે લગભગ 10 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને અહીં 5 લાખથી વધુ કબરો અને મકબરા આવેલા છે। તેની વાસ્તુકલામાં મુસ્લિમ, હિન્દુ, ફારસી, મુઘલ અને ગુજરાતી શૈલીના પ્રભાવનું અનોખું મિશ્રણ જોવા મળે છે।
જે એક સમયે અહીં વિકસેલી જીવંત સંસ્કૃતિની સર્જનાત્મકતાને પ્રતિબિંબિત કરે છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.